એક બીજું દ્રષ્ટાંત કહું છું, તે તમે શ્રવણ કરો. પૂર્વ પૂજાના ઉત્તમ પ્રકારનો પાલનહાર કરણ ચતુર્થ નામનો રાજા એક રાજા હતો. તે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદનો અનાદર કરી અને ઘણો દુઃખ પામ્યો હતો. તે એક દિવસ જંગલમાં જઈ ઘણા મૂંગા જાનવરોનો શિકાર કરી અને થાક્યો હતો. તેમ છતાં પૂજન પૂરું થયું. ગુવાણીઓ આવ્યા, પોતાના રાજા આવ્યા. જોઈને પ્રસન્ન થઈ રાજા પાસે જઈ દુનિયામાં પ્રસાદ મૂક્યો અને પછી તેઓ સર્વ જ્યાં પૂજન કરતા હતા ત્યાં જઈ પ્રસાદ આવ્યો. રાજાએ પ્રસાદનો ત્યાગ કરી થોડેક વાર ઋષિને ત્યાંથી પોતાના નગર તરફ ગયો. જાતિ કઠિયારો બીજા જન્મમાં કેવટ તરીકે જન્મી તેણે ભગવાન શ્રી રામચંદ્રના ચરણોદય પાન કરી અને પોતાનું કુળ તારવ્યો. ઉલ્કામુખી નામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો અને શ્રી રામ જેવા પુત્ર પામી તે વૈકુંઠમાં ગયા. ધાર્મિક સ્તુતિ સાધુ વાણ્યા બીજા જન્મમાં રાજા મોગરાજ થયા. સત્યનારાયણ જય ભગવાન કી જય, ખોડિયારાય માત કી જય, ચામુંડાય માત કી જય, આવડાય માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હવે આરતી કરવાની છે સત્યનારાયણ ભગવાનની. કથા પૂરી થઈ ગઈ. હવે આરતી.